મિત્રો, પૂનમ કુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે એકદમ ટેસ્ટી અને એકદમ ચટાકેદાર રીંગણનું ભરતું, જેને રીંગણનો ઓળો પણ કહેવામાં આવે છે, તે બનાવવાના છે। અને આમાં આપણે એક એવી સિક્રેટ વસ્તુ એડ કરીશું જેથી રીંગણના ભરતાનો ટેસ્ટ 100 ગણો વધી જશે। તો ચાલો રેસીપી ચાલુ કરીએ। તો તેના માટે મેં અહીંયા કિલો રીંગણ એકદમ ફ્રેશ એવા લીધા છે અને રીંગણને આપણે સરસ ચેક કરી લેવાના, ક્યાંયથી પણ સડેલું નથી તે ખાસ ચેક કરવાના। અને રીંગણનું ભરતું બનાવવા આપણે ફ્રેશ રીંગણ લેવાના, જેથી ભરતાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। અને અહીંયા મેં લીલી ડુંગળી લીધી છે, તમે અહીંયા સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આપણે અહીંયા ગ્રીન ભરત બનાવીશું તેથી આપણે લીલી ડુંગળીનો ઉપયોગ કરીશું। અને રીંગણ આપણે આ ડુંગળીના ઉપરની સ્કીન આપણે કાઢી લેવાની છે। જો આવી રીતે જે ઉપરનું એક પડ હોય તે આવી રીતે આપણે કાઢી લેવાનું। બધી ડુંગળીમાંથી આપણે ઉપરનું પડ કાઢી લેશું અને નીચે પાંદડાના ભાગમાં થોડું નીચે જે ગંદુ હોય તે કાઢી લેવાના અને જે પીળા પત્તા હોય તેને પણ આપણે કાઢી લેશું। બધી ડુંગળીને આવી રીતે સાફ કરી તેને 2 પાણી ધોઈ તેને સરસ એવી કોરી થવા દેશું। મેં અહીંયા બધી ડુંગળીને સાફ કરી લીધી છે। બસ હવે આ ડુંગળીમાંથી સફેદ ભાગ જે હોય તેને અલગ સમારવાનો અને જે પત્તાનો ભાગ હોય છે તેને પણ આપણે અલગ સમારીશું, કારણ કે સફેદ ભાગ છે તેને આપણે રીંગણના ભરતામાં વઘારમાં ઉપયોગ કરીશું। હવે બસ રીંગણને આપણે આવી રીતે તેલથી ગ્રીસ કરી લેવાના છે, જેથી આપણે શેકાયા પછી તેની છાલ એકદમ ઇઝીલી ઉતરી જાય અને તેને ચપ્પુ મદદથી આપણે 3-4 આવી રીતે કાણા પાડી લેશું, તેથી રીંગણ એકદમ સરસ એવા અંદર સુધી શેકાય અને તે ફૂટે પણ નહીં શેકાતી વખતે। બસ આવી રીતે ગેસની ફ્લેમ લો મીડિયમ કરી આપણે રીંગણને શેકી લેવાના છે। થોડી વાર ફાસ્ટ પર રાખશું જેથી આપણા રીંગણ થોડા ફટાફટ શેકાઈ જાય। રીંગણને એકદમ પરફેક્ટ શેકવા ખૂબ જ જરૂરી છે। જો રીંગણ કાચા હશે અને કાચા રીંગણનું તમે ભરત બનાવશો તો તે ટેસ્ટી નહીં બને, એટલે રીંગણ એકદમ પ્રોપર એવા શેકાવા દેવાના। તેને થોડી વાર આવી રીતે આપણે પલટતા રહેવાનું। રીંગણનો ઉપરનો ભાગ આખો કાળો થઈ જાય અને રીંગણ એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને રીંગણને શેકાવા દેવાના છે। જો તમને આ ગુલાબી ભાગ દેખાય છે તે ગુલાબી ભાગ દેખાવો ના જોઈએ, તે એકદમ રીંગણનો કાળો ભાગ થઈ જવો જોઈએ। બસ હું તેને 2-4 વખત ઉલટ પલટ કરીશ એટલે રીંગણ સરસ એવા શેકાઈ જશે। અને થોડી વાર આપણે બધી સાઈડથી શેકાઈ જાય તો થોડી વાર આ ઊભા રાખવાના, તેથી રીંગણ એકદમ પરફેક્ટ રીતે શેકાઈ જાય। હવે અહીંયા આપણે 2 મીડિયમ સાઈઝના ટમેટા લીધા છે તેને પણ આપણે શેકી લેવાના છે। આવી રીતે ટમેટા શેકી ભરતામાં ઉપયોગ કરશો તો ભરતાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો મેં બધી જ વસ્તુ શેકી લીધી છે। હવે આ બધી વસ્તુમાંથી આપણે ઉપરની છાલ કાઢી લેવાની છે। આપણે રીંગણને તેલથી ગ્રીસ કર્યા હતા એટલે છાલ એકદમ ઇઝીલી નીકળી જશે, જો જોઈ શકો છો। અને ટમાટરની પણ આપણે છાલ ઉતારી લેવાની। અહીં મેં બધા જ રીંગણની છાલ ઉતારી લીધી છે, એકદમ ઇઝીલી ઉતરી જાય છે, જરાય વાર નથી લાગતી। ત્યાર પછી આપણે ચપ્પુની મદદથી રીંગણના 2 ભાગ કરવાના અને જોવાનું કે અંદર કંઈ સડેલું કે એવું નથી ને। બધા જ રીંગણને આપણે એવી રીતે ચેક કરી લેશું। ત્યાર પછી ચપ્પુ કે તાવીથાની મદદથી આપણે તેને મેશ કરી લેવાના છે। તમને જેટલું મેશ ગમતું હોય તેટલું મેશ કરી લેવાના। અહીં એકદમ બધા જ રીંગણને મેં ચેક કરી લીધા છે, બધા જ રીંગણ સરસ છે। હવે ઉપરનો આવે છે બીટિયાનો ભાગ હોય તે આપણે બધા જ રીંગણમાંથી કાઢી લઈશું અને બસ તાવીથા મદદથી હું એમ મેશ કરી લઈશ। અને ટમાટરને પણ હું આવી રીતે મેશ કરી લેવાની છું। તમે રીંગણનું ભરતું બનાવો ત્યારે ટમેટાને આવી રીતે શેકીને જ ઉપયોગ કરજો, જેથી ભરતાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અહીંયા મેં બધી જ વસ્તુ મેશ કરી લીધી છે। હવે આપણે ભરત વઘારીએ। તેના માટે મેં 2 નાની વાટકી એટલે મીડિયમ સાઈઝના 7 પાવડા જેટલું મેં તેલ લીધું છે। અહીંયા તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, જેથી ભરતાનો ટેસ્ટ અને કલર ખૂબ જ સરસ આવે। અને જો તમે બહુ તેલ ના ખાતા હોય તો તમે તેલ થોડું ઓછું પણ નાખી શકો છો। અહીંયા 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું, 7-8 મેથીના દાણા અને અડધી ટીસ્પૂન જેટલું આપણે અજમો એડ કરીશું। અહીં રાઈ, જીરું, મેથી અને અજમાથી ભરતાનો વઘાર કરશો તો ભરતાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને 1 ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરીશું અને અડધી ચમચી જેટલી અહીંયા હું લસણની પેસ્ટ એડ કરીશ। લસણની પેસ્ટ અહીંયા તેલમાં મિક્સ કરીશું। આ સમય બધી ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને એકદમ ભરતામાં સિક્રેટ એવું હું 1 વાટકી જેટલા તુવેરના દાણા એડ કરીશ। દાણા એડ કરી તરત ઢાંકણ ઢાંકી દેવાનું અને તેમાં થોડું મીઠું એડ કરી આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખી દાણાને 1 મિનિટ સુધી કૂક થવા દેશું, એટલે દાણા સરસ એવા સોફ્ટ થઈ જશે। અહીંયા ભરતામાં આપણે તુવેરના દાણા એકદમ ફ્રેશ હોય તેનો જ ઉપયોગ કરવાનો, ફ્રીજમાં રહેલા કે પડી રહેલા તુવેરના દાણાનો ઉપયોગ નહીં કરવાનો। અને જો તમારી પાસે ફ્રીજમાં રાખેલા કે પડી રહેલા દાણા હોય તો તેને આપણે બોઇલ કરી પછી ઉપયોગમાં લેવાનો, જેથી ભરતાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે।
હવે 1/4 સ્પૂન જેટલી આપણે હળદર અને 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું એડ કરીશું અને 1 નાની વાટકી જેટલી હું અહીંયા લીલું લસણ એડ કરીશ. અહીંયા ભરતામાં લીલા લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમારે જે લસણની પેસ્ટ એડ કરી અડધી ચમચીથી 1 ચમચી એડ કરવાની અને 3 તીખા મરચાં મેં વચ્ચેથી કટ કરી એડ કર્યા છે. અને અહીંયા જે આપણે ડુંગળીનો સફેદ ભાગ અલગ સમાર્યો હતો તે આપણે એડ કરી લઈશું. હવે આ બધાને આપણે અડધી મિનિટ સુધી કૂક થવા દેશું અને તેમાં 1.5 ચમચી જેટલું હું લવિંગિયા મરચાંની પેસ્ટ એડ કરીશ. અહીંયા જે ભરતું તમને જેટલું તીખું ખાવું ગમતું હોય તેટલા પ્રમાણે તમારે મરચાંની પેસ્ટ એડ કરવાની અને ભરતું થોડું તીખું અને ચટાકેદાર હોય તો જ ખાવાની મજા આવે છે. એટલે તમારે થોડું મરચાંને થોડું તીખું જ બનાવવાનું. પછી તમને જો ઓછું તીખું ગમતું હોય તો ઓછું મરચાંની પેસ્ટ એડ કરવાની. અને હવે જે પત્તાનો ભાગ હતો તે આપણે એડ કરી લેશું. પત્તાના ભાગને મિક્સ કરી આપણે અડધી મિનિટ સુધી કૂક થવા દેશું એટલે સરસ એવા પત્તા પણ કૂક થઈ જશે. જો સરસ એવા કૂક થઈ ગયા છે ત્યારે આ સમયે આપણે જે રીંગણને મેશ કરીને રાખ્યા હતા તે એડ કરી લેવાના છે. અહીંયા ટમાટર આપણે કોઈ જ વઘારમાં નથી ઉપયોગ કરવાનો. અહીંયા રીંગણ જોડે જ આપણે ટમાટરને એડ કરવાના છે કારણ કે આપણે ટમાટરને શેકી લીધા હતા એટલે તેને આપણે વઘારમાં એડ કરવાની જરૂર નથી. બસ બધું રીંગણ અને ટમાટરને એડ કર્યા પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અહીંયા આપણે તુવેરના દાણા ચટણી વખતે થોડું મીઠું એડ કરી દીધું એટલે આપણે ધ્યાનમાં રાખી મીઠું એડ કરવાનું. હવે બધી વસ્તુને મિક્સ કરી ઢાંકણ ઢાંકી આપણે ભરતાને 1 મિનિટ સુધી કૂક થવા દેશું. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું જેથી તળિયે ચોટે નહીં. એટલે સરસ મજાનું આપણું ભરતું કૂક થઈ જાય અને તેમાંથી સરસ એવું તેલ પણ છૂટું પડી જશે. ભરતામાંથી તેલ છૂટું પડી જાય એટલે આપણું ભરત તૈયાર છે. જો આને કાઠિયાવાડમાં રીંગણનો ઓળો પણ કહેવામાં આવે છે. તો સરસ મજાનો આપણો ગ્રીન રીંગણનો ઓળો તૈયાર છે. અને અહીંયા તુવેરના દાણા પડેલા હોય તો તમારે બોઇલ કરીને લેવાના. તે ખાસ ધ્યાન રાખવાનું. મેં અહીંયા ફ્રેશ તુવેરના દાણા ઉપયોગ કર્યો હતો એટલે 1 મિનિટમાં સરસ એવા કૂક થઈ ગયા છે. સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી ધાણા અને લીલું લસણ સ્પ્રિંકલ કરીશું. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.